વિદ્યાર્થી મિત્રો, શ્રી વિનય વિદ્યા મંદિર થરા તરફથી હું આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આ પાઠના એક અગત્યના ટોપિક વિશે વાત કરીએ, જેનું નામ છે તત્વયોગ મિતિ. તત્વયોગ મિતિ એ તમારા માટે થોડોક નવો કોન્સેપ્ટ છે, પણ એને હું જો સિમ્પલ લેંગ્વેજમાં રજૂ કરું તો પહેલા આપણે કોઈ રિએક્શનને બેલેન્સિંગ કરતા શીખીએ. તમારી પાસે કોઈ રિએક્શન છે કે મેગ્નેશિયમ વત્તા ઓક્સિજન ઇટ ગિવ્સ શું આપશે? તમને ખબર છે કે મેગ્નેશિયમનું જો આપણે દહન કરશું તો મેગ્નેશિયમ ઓક્સિજન સાથે દહન થઈ અને મેગ્નેશિયમ ઓક્સાઇડ એટલે કે MgO પ્રાપ્ત થશે. તો હવે એમ કે તમને કે આ રિએક્શન સાચી છે, તો જોવું પડશે કે ભાઈ સાચી છે કે ખોટી છે. તો સાચી છે કે ખોટી છે એના માટે આપણે બંને બાજુ અણુઓની સંખ્યા ગણી લઈએ. આપણી પાસે અહીંયા Mg નો એક પરમાણુ છે, અહીંયા પણ એક પરમાણુ છે. ઓકે, ઇટ્સ ક્લિયર. પણ અહીંયા ઓક્સિજનના 2 છે અને અહીંયા ઓક્સિજનનો 1 છે. એનો મતલબ કે તમારી જે રિએક્શન છે આ રિએક્શન બેલેન્સિંગ નથી. તો પ્રથમ આપણું વસ્તુ એ રહેશે કે આપણે રિએક્શનને બેલેન્સ કરીએ. ડન? તો રિએક્શનને જો બેલેન્સ કરીએ તો અહીંયા 2 ઓક્સિજન છે, તો આપણે જમણી બાજુ પણ 2 ઓક્સિજન લઈ લઈએ તો આપણી પાસે અહીંયા પ્રાપ્ત થઈ જાય 2 MgO. અને અહીંયા 2 મેગ્નેશિયમના પરમાણુ થઈ જાય, આપણી પાસે એક પરમાણુ છે, તો આપણે મેગ્નેશિયમની આગળ પણ અહીંયા આપણે લગાવવું પડશે 2. તો આપણી રિએક્શન હવે સાચી છે કે 2Mg + O2 it gives 2MgO. હવે વસ્તુનું ધ્યાન રાખશું કે આપણે જે આગળ જે અહીંયા અચળાંક લગાયા છે, તો જે સંખ્યા લગાઈ છે, આ જે સંખ્યા છે આ સંખ્યાને આપણે સિમ્પલી કહીએ છીએ તત્વયોગમિતિ અચળાંક. શું કહીએ છીએ? તત્વયોગમિતીય અચળાંક. એનો મતલબ કે સ્ટોઇચિયોમેટ્રિક કોએફિશિયન્ટ એને ઇંગ્લિશમાં કહેવાય છે. હવે આ જે સંખ્યા જે આગળ રહેલી છે આ સંખ્યાને એવું ધારવામાં આવ્યું છે કે એની સંખ્યાને આપણે મોલ તરીકે દર્શાવીએ. મોલનો અર્થ તમને ખબર છે, આપણે શીખી ગયા છીએ કે મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર વાળી વાત. તો એનો મતલબ હું તમને એવું કહું તો આના માટે એવું કહેવાય કે 2 મોલ મેગ્નેશિયમ 1 મોલ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને 2 મોલ મેગ્નેશિયમ ઓક્સાઇડ આપતું હશે. ચલો એક બીજી રિએક્શન હું તમને કહું. હું એવું કહું કે હાઇડ્રોજન જે છે એ ઓક્સિજન સાથે જોડાઈને પાણી આપે છે. તો રિએક્શન સાચી છે કે ખોટી? તો ખોટી રિએક્શન તો નથી, પણ રિએક્શનમાં કંઈક અધૂરું છે. અધૂરું શું છે? હાઇડ્રોજનના 2 પરમાણુ, અહીંયા હાઇડ્રોજનના 2 પરમાણુ, અહીંયા ઓક્સિજનના 2 પરમાણુ, અહીંયા ઓક્સિજનનો 1 પરમાણુ. એનો મતલબ કે આપણે જો ઓક્સિજનના પરમાણુને 1 ની જગ્યાએ 2 કરીએ તો આગળ આપણે 2 વડે ગુણીએ છીએ. ઓક્સિજનના 2 પરમાણુ થઈ ગયા, પણ પ્રોબ્લેમ એ થયો કે ભાઈ હાઇડ્રોજનના 2 ને 2 4 થઈ ગયા. અહીંયા તો હાઇડ્રોજનના 2 છે, તો આ રિએક્શનને જો બેલેન્સિંગ કરવી હોય તો આપણે આગળ 2 લગાવી દઈએ, થઈ જાય આપણું 2H2. ડન. બીજી એક રિએક્શન તમને શીખવાડું સિમ્પલી. તમને એવું કહે છે કે મિથેન છે CH4, એનું દહન કરીએ છીએ ત્યારે આપણને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી પ્રાપ્ત થાય છે. આવું કોઈકે કીધું કે તમે મિથેનને જ્યારે બાળો ત્યારે એમાંથી આપણને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી પ્રાપ્ત થશે. તો જોઈએ રિએક્શન બેલેન્સિંગ છે કે નહીં. તો વિચારો, તમે પહેલા હાથે વિચારો કે શું થશે. કાર્બન 1, અહીંયા પણ કાર્બન 1, અહીંયા ઓક્સિજન 2, અહીંયા ઓક્સિજન 2 ને 1 એટલે કે ઓક્સિજન હજી સંતુલિત નથી. હાઇડ્રોજન 4, હાઇડ્રોજન 2, હાઇડ્રોજન પણ સંતુલિત નથી. તો આપણે શરૂઆતમાં પહેલા ઓક્સિજનને સંતુલિત કરીએ અને પછી હાઇડ્રોજન. ડન? ઓક્સિજન આ બાજુ 2 છે આપણી પાસે, આ બાજુ 2 છે. હાઇડ્રોજન આપણી પાસે 4 છે, આ બાજુ હાઇડ્રોજન 2 છે. તો કે હાઇડ્રોજનને જો 4 કરવા હોય તો આપણે આગળ અહીંયા 2 લગાવી દઈએ, તો 2 દુ 4 હાઇડ્રોજન થઈ ગયા અને 2 ઓક્સિજન, તો 2 અને 2 4. તો આપણી પાસે બધું સંતુલિત છે. જોઈ લો, જોયું અહીંયા કાર્બન 1, કાર્બન 1, ઓક્સિજન 2, પણ ઓક્સિજન તો 4 છે. તો હવે શું કરવું પડશે? આ બાજુ ઓક્સિજન 4 છે, આ બાજુ ઓક્સિજન 2 છે. તો 4 કરવા માટે આપણે આગળ કેટલા વડે ગુણીશું? તો કે 2 વડે. તો કે હવે તમારી જે રિએક્શન છે આ રિએક્શન સંતુલિત થઈ ગઈ.
તો શરૂઆતના સ્ટેપ તમે શીખશો કે રિએક્શનને સંતુલિત કઈ રીતના કરવી. સંતુલનમાં ધ્યાન એ રાખવું કે પ્રથમ તમને જો કોઈ ઇક્વેશન અથવા તો રિએક્શન આપેલી હોય તો આ રિએક્શનમાં પહેલા ડાબી બાજુના પરમાણુ અને પછી જમણી બાજુના પરમાણુઓને ગણી લેવા અને પછી આપણે એને બેલેન્સિંગ કરવાનો પ્રયત્ન કરીએ. ઓકે, તો આ વસ્તુ સિમ્પલ છે, તમે 10મામાં પણ શીખ્યા હશો. હવે આપણે વાત કરીએ તત્વયોગમિતિની કે સ્ટોઇચિયોમેટ્રી કે તત્વયોગમિતિ છે શું. તો તત્વયોગમિતિ એટલે એવું છે કે તમે જ્યારે કોઈ પ્રક્રિયકોની પ્રક્રિયા કરશો ત્યારે તમને જે નિપજ છે આ નિપજ કેટલા પ્રમાણમાં પ્રાપ્ત થશે આ બધી વસ્તુની જે ગણતરીઓ કરીએ છીએ આ ગણતરી આપણે તત્વયોગમિતિ ઉપરથી કરીએ છીએ. તમને એમ થશે કે આની જરૂર શું છે, તો આની જરૂર હું તમને એક એક્ઝામ્પલ લઈને પછી સમજાવું છું. તો પહેલા આપણે તત્વયોગમિતિ એટલે શું એ શીખીએ. ચલો અહીં ધ્યાન, હું રિએક્શન લઉં છું CH4 વાળી જ લઉં છું. CH4 plus O2 it gives CO2 plus H2O. આ રિએક્શન ને જ્યારે આપણે સંતુલિત કરીએ છીએ ત્યારે કાર્બન સંતુલિત છે, હાઇડ્રોજન 4 છે, અહીંયાથી વહે છે એટલે આપણે અહીંયા 2 લગાયા હતા ભાઈ, અને ઓક્સિજન 4 થઈ ગયા એટલે આપણે અહીંયા 2 લગાયા હતા. ક્લિયર છે? હવે આપણી ઇક્વેશન છે એ સંતુલનમાં છે. આ સંતુલનની આગળ મેં તમને કીધું જે અચળાંક છે આ અચળાંકને આપણે મોલ તરીકે લઈશું. એનો મતલબ હું એક વસ્તુ લખી શકું કે CH4 ના મારી પાસે 1 મોલ છે, ઓક્સિજનના 2 છે, કાર્બન ડાયોક્સાઇડના 1 અને પાણીના 2 મોલ છે. ડન? તો જો હું આ રિએક્શનને હવે મારે લખવી હોય તો હું એમ કહી શકું કે 1 મોલ CH4 એ 2 મોલ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને મને 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ અને 2 મોલ પાણી આપે છે. લખી શકું? આ કોએફિશિયન્ટ ઉપરથી હું લખી શકું. શું લખ્યું મેં? એનું જ લખ્યું છે, પણ રિએક્શનમાં શું છે જોઈએ. 1 મોલ CH4 2 મોલ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ અને 2 મોલ પાણી આપે છે. ડન? ચલો, મોલ ઉપરથી આપણે શું લેશું? તો કે મોલ ઉપરથી આપણે વજન પણ માપી શકીએ છીએ. આપણે એવી વાત કરી હતી કે મોલ બરાબર વજન ભાગ્યા એનું શું લેતા હતા આપણે? અણુભાર. ડન? મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર. એનો મતલબ કે જો મોલ 1 મળે તો અણુભારને અહીંયા ગુણાકાર મળે તો અણુભાર જેટલું જ વજન થાય. સિમ્પલ છે. અણુભાર ગુણ્યા મોલ એટલે 1 બરાબર આપણને વજન મળે. ડન? તો કે વજન જે છે એ અણુભાર જેટલું જ મળે જ્યારે પદાર્થને 1 મોલ. એનો મતલબ કે અહીંયા પદાર્થ તમને 1 મોલ આપેલો છે તો વજન કેટલું હશે? તો તમે આ ઇક્વેશન ઉપરથી કરો કે 1 મોલનું વજન એના અણુભાર જેટલું હોય. ડન? તો 1 મોલ CH4 નો અર્થ છે કે 1 મોલ CH4 નું વજન એના અણુભાર જેટલું હશે. અણુભાર તમને ખબર છે? તો કે અણુભાર કઈ રીતના ગણશું? તો કે આપણને અહીંયા આખો પરમાણુ આપેલો છે, અણુ આપેલો છે આખો, એમાં કાર્બન પરમાણુ છે અને હાઇડ્રોજન પરમાણુ છે. તો કે કાર્બનનું વજન તમને ખબર છે, કાર્બનનો અણુભાર કેટલો છે? 12 અને હાઇડ્રોજનનો અણુભાર કેટલો? 1. પણ 1 વાળા કેટલા હાઇડ્રોજન છે? 4. તો 12 ને 4 કેટલા થયા? 16. તો હું બીજી વસ્તુ લખી શકું કે 16 ગ્રામ CH4 એ ચલો ઓક્સિજન, એક ઓક્સિજનનો અણુભાર મેં તમને કીધો તો એક ઓક્સિજનનો અણુભાર છે 16. આપણી જોડે કેટલા ઓક્સિજન છે? 2 ને 2 4. ડન? તો 4 ઓક્સિજનના કેટલા થાય ભાઈ? તો કે હું કહી શકું કે 64 ગ્રામ ઓક્સિજન સાથે. તો અહીંયા 1 મોલ ઉપરથી 16 ગ્રામ અને અહીંયા જો O2 ની વાત કરીએ તો એનું સેમ ટુ સેમ છે. 16 દુ 32 અને 32 દુ 64. તો કે 16 ગ્રામ મિથેન 64 ગ્રામ O2 સાથે પ્રક્રિયા કરીને મને શું આપશે? તો કે કાર્બનનું વજન કેટલું થાય? 12. ઓક્સિજનનું વજન કેટલું થાય? 16.
પણ ઓક્સિજન કેટલા છે આપણી પાસે 2, તો 16 દુ 32, 32 ને કાર્બન ના 12 એટલે કેટલા થાય 44. તો હું એ કહી શકું કે 44 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો અણુભાર કેટલો થાય ચલો ગણો. પાણીનો અણુભાર કેટલો થાય તો કે ઓક્સિજન ના 16 અને હાઇડ્રોજન ના 2 18, તો કે 1 મોલ એટલે કે 18 ગ્રામ, પણ 2 મોલ એટલે કેટલા ગ્રામ થાય તો કે મને 36 ગ્રામ પાણી પ્રાપ્ત થાય. આ આપણને મળ્યું ઇક્વેશન ઉપરથી. શું મળ્યું ભાઈ કે 16 ગ્રામ CH4 64 ગ્રામ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને 44 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ અને 36 ગ્રામ પાણી આપે છે. આટલું ક્લિયર છે. બીજી ભાષામાં જો મારે લખવું હોય તો હું એ વસ્તુ લખી શકું કે જો આને એક અણુ ધારી દઉં તો હું એવું કહી શકું કે એક અણુ CH4 નો 2 અણુ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને એક અણુ કાર્બન ડાયોક્સાઇડ અને 2 અણુ પાણીના આપે છે. આ સિમ્પલ છે, આમાં કોઈ મગજ દોડાવવાની જરૂર છે. તો મોલની વાત થઈ ગઈ, વજનની વાત થઈ ગઈ, અણુની વાત થઈ. હવે જે મેઇન ઇમ્પોર્ટન્ટ વાત છે એ વાત કરી આપણે કદની, કે જ્યારે કોઈ પદાર્થ વાયુમય અવસ્થામાં હોય છે ત્યારે આપણે એનું કદ માપીએ છીએ. તો કદ માપવા માટેની જો વાત કરીએ તો કદ માપવા માટે એક તમારું બેસ્ટ ઇક્વેશન જે છે, આ ઇક્વેશન આપણે પાર્ટ 5 ની અંદર ભણવાનું છે. તો એ ઇક્વેશન છે સામાન્ય વાયુ સમીકરણ, જેને કહેવાય છે. આ સામાન્ય વાયુ સમીકરણ છે PV બરાબર nRT. હા, P એટલે કે પ્રેશર, પ્રેશર એટલે દબાણ, V એટલે કે વોલ્યુમ, વોલ્યુમ એટલે કદ, N નંબર ઓફ મોલ્સ એટલે કે મોલ્સ, R એ અચળાંક છે જેને આપણે વાયુ અચળાંક કહીએ છીએ, અને T એટલે કે ટેમ્પરેચર, અને ટેમ્પરેચર એટલે તાપમાન. હવે PV બરાબર nRT ઉપરથી આપણે કદ શોધીશું. કઈ રીતના કદ શોધીશું તો કે જ્યારે કદ લેવામાં આવે છે ત્યારે આપણે કદને આપણે STP એ લઈએ છીએ. હવે તમને એવું થાય કે આ STP શું છે? STP એટલે સ્ટાન્ડર્ડ, સ્ટાન્ડર્ડ એટલે એકદમ ચોક્કસ, સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. શું કીધું ભાઈ? STPA. STPA શું કીધું આપણે? તો કે STP એટલે શું થાય તો કે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. ટેમ્પરેચર એટલે તાપમાન અને પ્રેશર એટલે દબાણ. હવે જે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર અને પ્રેશર છે, આ સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર લેવામાં આવે છે 273 કેલ્વિન, અને જે પ્રેશર લેવામાં આવે છે આ લેવામાં આવે છે 1 વાતાવરણ દબાણ. બરાબર? સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર લેવામાં આવે છે 273 કેલ્વિન અને પ્રેશર લેવામાં આવે છે 1 વાતાવરણ દબાણ. અને તમારું જે વાયુ અચળાંક છે R, આ R ની વેલ્યુ છે 0.0821. બરાબર? તો કે તમને અહીંયા P ની વેલ્યુ ખબર છે, T ની વેલ્યુ ખબર છે, R ની વેલ્યુ ખબર છે, અને STP એ જો મોલ ગણીએ આપણે તો 1 મોલ પદાર્થ કહીએ, 1 મોલ એટલે n ની વેલ્યુ આવશે 1. તો કે કદ અને મોલ વચ્ચેનો જો સંબંધ આપણે તારવવો હોય તો હું અહીંયા તારવું છું. તો આપણી પાસે ઇક્વેશન શું મળ્યું ભાઈ? તો કે PV બરાબર nRT. ડન? ચલો, P ની વેલ્યુ તો મેં મૂકી દીધી 1, V તો મને ખબર નથી. ચલો, n મારે શોધવાના છે, n અને V નો સંબંધ. R મને મળ્યું, કેટલું મળ્યું? તો કે 0.0821. ટેમ્પરેચર મને કેટલું મળ્યું? તો કે 273. હવે જો n અને v ને કદ કરતા બનાવું તો આ પદને મારે અહીંયા ભાગાકારમાં લાવવું પડે. તો કે n બરાબર v ભાગ્યા 0.0821 ગુણ્યા 273 બરાબર, આ બંનેનો જો તમે ગુણાકાર કરશો તો આપણને મળશે v ભાગ્યા 22.4 લીટર. બરાબર? એનો મતલબ એમ કે જો મારી પાસે
મોલની સંખ્યા 1 હોય એટલે કે 1 મોલ પદાર્થ હોય તો મને ઇક્વેશન મળે n બરાબર v/22.4 અને જો આ કદમાં લઈ જાઉં તો v બરાબર મને 22.4 લીટર પ્રાપ્ત થાય. એનો મતલબ આના ઉપર તમે એક વસ્તુ એ લઈ શકો કે આ બધી વસ્તુ તમારે કામ નથી, મેં ફક્ત સમજણ માટે આપી છે. તમારે એક વસ્તુ જ યાદ રાખવાની છે અને એ વસ્તુ એ છે કે જ્યારે પણ કોઈ પણ પદાર્થ જો 1 મોલ હોય તો આ 1 મોલ વાયુનું જો કદ તમને કે તો આ 1 મોલ વાયુનું કદ હંમેશા STP એ 22.4 લીટર હોય છે. મગજમાં ફિટ થઈ ગયું? આ જો સમજણ ના પડે તો ટેન્શન લેવાની જરૂર નથી, આ ફક્ત મેં સમજણ માટે છે. તમારે યાદ એક વસ્તુ રાખવાની છે કે 1 મોલ વાયુનું STPA કદ હંમેશા 22.4 લીટર હોય છે. ફરીથી બોલું છું આની લાઈન ફરીથી બોલું છું. શું બોલું છું ભાઈ? કે 1 મોલ પદાર્થનું STPA કદ કેટલું હોય છે ભાઈ? તો કે 22.4 લીટર હોય છે. તો તમારી પાસે અહીંયા 1 મોલ પદાર્થ છે, એનો મતલબ હું કહી શકું કે CH4 છે એ મારી પાસે 22.4 લીટર છે, ડન, વત્તા એટલે કે 22.4 લીટર CH4 અને 2 ગુણ્યા 22.4 લીટર ઓક્સિજન સાથે હું પ્રક્રિયા કરું તો મને શું મળશે ભાઈ? તો કે કહી શકાય કે 22.4 લીટર કાર્બન ડાયોક્સાઇડ અને બીજું શું પ્રાપ્ત થશે? તો કે આના પરથી કહી શકાય 2 ગુણ્યા 22.4 લીટર પાણી પ્રાપ્ત થશે. ક્લિયર છે? આ બધાને ફરીથી સમજો, ધ્યાન રાખો. આ ઇક્વેશન ઉપરથી આપણે 1 2 3 અને 4 વસ્તુ લખી શકીએ. શું? 1 મોલ CH4 2 મોલ O2 સાથે પ્રક્રિયા કરી 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ 2 મોલ પાણી આપે. 16 ગ્રામ આ નાનો ભાર 16 ગ્રામ CH4 64 ગ્રામ O2 સાથે પ્રક્રિયા કરી 44 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ અને 36 ગ્રામ પાણી આપે. 1 અણુ 2 અણુ 1 અણુ 2 અને બીજી ખાસ વાત, 1 મોલ ની જગ્યાએ આપણે જો કદ લેવું હોય STPA તો આ STPA કદ 1 મોલ નું કદ કેટલું હોય ભાઈ? તો કે 22.4 લીટર. 22.4 લીટર CH4 2 ગુણ્યા 22.4 લીટર O2 સાથે પ્રક્રિયા કરીને 22.4 લીટર કાર્બન ડાયોક્સાઇડ અને 2 ગુણ્યા 22.4 લીટર પાણી આપે છે. તો કે આની જરૂર શું પડે? તો ચલો તમને એક આના ઉપરથી ક્વેશ્ચન આપું છું, આ લખીને વાંચો ચોપડામાં. તો ક્વેશ્ચન આપું છું, તમારે હાથે સોલ્વ કરવાનું. ચલો આના ઉપરથી એવો ક્વેશ્ચન આપું છું, તમને કોઈ એક એવું કહી દે છે, તમને કોઈ આઈ અને એવો 4 માર્કમાં ક્વેશ્ચન પૂછે. કેટલા માર્કમાં ભાઈ? 4 માર્ક. એકદમ સિમ્પલ MCQ આનો, એકદમ સિમ્પલ MCQ. તમને કોઈ એવો MCQ પૂછી નાખે કે ભાઈ આપણને એવું પૂછે કે 4.4 ગ્રામ CO2 મેળવવા માટે તમને કોઈ એવો ક્વેશ્ચન પૂછી નાખે કે ભાઈ 4.4 ગ્રામ CO2 મેળવવા માટે કેટલા ગ્રામ CH4 અને કેટલા ગ્રામ O2 ની જરૂર પડે. ડન. ક્વેશ્ચન તમને 4 માર્કમાં પૂછ્યો છે. શું પૂછ્યો છે? કે 4.4 ગ્રામ CO2 મેળવવા માટે કેટલા ગ્રામ CH4 અને કેટલા ગ્રામ O2 ની જરૂર પડે. તો હવે તમે શું કરશો? આપણે જે તત્વ યુગ્મિતિ શીખ્યા એના ઉપરથી આનો જવાબ મળશે. ચલો તત્વ યુગ્મિતિ ઉપરથી આપણે શીખ્યા હતા, રિએક્શન હતી આપણી કે CH4 અને O2 પ્રક્રિયા કરીને CO2 અને 2H2O આપે છે. ડન. અહીંયા હું 2 કરું. આ રિએક્શન હતી. આના પરથી આપણે એવું શીખ્યા હતા કે આ કેટલા ગ્રામ હતો ભાઈ? તો કે 12 ને 4 16 ગ્રામ. આ કેટલા ગ્રામ હતો? 64 ગ્રામ. આ કેટલા ગ્રામ હતો ભાઈ? 44 ગ્રામ.
અને આ કેટલા ગ્રામ હતો તો કે આની તો આપણે કોઈ જરૂર છે નહીં, પણ તો હું લખી નાખું છું 36 ગ્રામ. તો હવે તમે એકદમ ઈઝીલી જવાબ લો. 4 માર્કનો ક્વેશ્ચન જવાબ આવી ગયો. તો કે 4.4 ગ્રામ CO2 મેળવવું છે. તો એવું કહી શકાય કે 44 ગ્રામ CO2 મેળવવા માટે મારે 16 ગ્રામ CH4 ની જરૂર પડી. તો હું લખી શકું કે 44 ગ્રામ CO2 મેળવવા માટે મારે જો 16 ગ્રામ CH4 ની જરૂર પડતી હોય તો જો મારે 4.4 ગ્રામ CO2 મેળવવો હોય તો મારે કેટલા ગ્રામ CH4 ની જરૂર પડે? તો સિમ્પલી લખી નાખું 4.4 ગુણ્યા 16 ભાગ્યા 44, આ ઉડી જાય 16 ભાગ્યા 10 બરાબર 1.6 ગ્રામ. ક્લિયર? આવડી જાય? આવી સીધા. હવે બીજી વાત કરીએ O2 ની. તો O2 ની ગણી શકો સેમ ટુ સેમ મેથડ. ચલો O2 માટે શું મેથડ લેશો? તો O2 માટે એવું કહી શકાય ઇક્વેશન પરથી કે 44 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ મેળવવા માટે 64 ગ્રામ O2 ની જરૂર પડે. તો એનું એ 44 ગ્રામ CO2 મેળવવા માટે 64 ગ્રામ O2 ની જરૂર પડે. તો 4.4 ગ્રામ CO2 મેળવવા માટે કેટલી જરૂર પડે? તો કે 4.4 ગુણ્યા 64 ભાગ્યા 44, આ જ્યુ 10, 6.10 એટલે 6.4 ગ્રામ. તો તમને ABCD કરીને જવાબ આપ્યા હોય તો તમે ઇઝીલી આ જવાબ લખી શકો. ક્લિયર છે? તો આવા દાખલા તમને નીટ ની અંદર અથવા કોઈ સારી એવી IIMT કે JEE ની અંદર પૂછાતા હોય છે. ડોક્ટર કે એન્જિનિયર લેવલ ની અંદર આવા સિમ્પલ ક્વેશ્ચન પૂછાતા હોય. અને આ ક્વેશ્ચન તમારો 4 માર્ક્સ નો છે ભાઈ. 4 માર્ક્સ નો ક્વેશ્ચન છે. ઈઝી ક્વેશ્ચન. ડન? તો આ છે આપણું તત્વ યોગ. હવે આગળ વાત કરીએ છે તમારા સીમિત પ્રક્રિયક. શેની વાત કરશું ભાઈ આપણે? સીમિત પ્રક્રિયક. ચલો સીમિત પ્રક્રિયકને એક મસ્ત રીતે સમજીએ. સીમિત પ્રક્રિયક નામ ઉપરથી ખબર પડે છે. સીમિત પ્રક્રિયક એટલે શું? ચલો હું તમને એક ઇક્વેશન આપું છું. ઇક્વેશન એવું છે કે H2 plus O2 it gives H2O. ઇક્વેશન બેલેન્સિંગ છે, પહેલા એ જુઓ. ઇક્વેશન બેલેન્સિંગ નથી. કેમ? આ બાજુ 2 ઓક્સિજન, પેલી બાજુ 1 ઓક્સિજન. તો આ બાજુ પણ આપણે 2 ઓક્સિજન ઘટાડી નાખીએ ભાઈ, વધારીએ કે તો આ બાજુ 2 ઓક્સિજન થઈ ગયા, પણ હાઇડ્રોજન 4 થઈ ગયા. આ બાજુ આપણે હાઇડ્રોજન 4. ઓકે ડન. હવે આના ઉપરથી એક વસ્તુ કહી શકીએ, મોલ વાળી વાત જાવ તો ડાયરેક્ટ વજન વાળી વાત કરીએ. તો કે મારી પાસે 4 હાઇડ્રોજન છે, એનો મતલબ કે હું લખી શકું કે મારી પાસે 4.0, ચલો 40 અંદર એટલું ચાલે, 4 ગ્રામ H2 વત્તા અહીંયા O2 કેટલા છે ભાઈ? O2 નું વજન શું થશે? એક ઓક્સિજન નું વજન 16 ગ્રામ. તો O2 નું વજન કેટલું થાય? તો 16 દુ 32 ગ્રામ. તો કે 32 ગ્રામ O2 સાથે પ્રક્રિયા કરીને મને એક પાણીના અણુનું દળ કેટલું થાય ગણો? ઓક્સિજન નું 16, હાઇડ્રોજન નું 2, 16 ને 2 18, અને 18 એવા બે મોલેક્યુલ છે આપણી જોડે, માટે આપણે અહીંયા કહી શકીએ 18 દુ કેટલા ગ્રામ? તો કે 36 ગ્રામ પાણી આપશે. ડન? આના ઉપરથી આપણે લખી શકીએ કે 4 ગ્રામ હાઇડ્રોજન અને 32 ગ્રામ ઓક્સિજન સંયોજાઈને મને 36 ગ્રામ પાણી આપે છે. તો આ તો ભાઈ મને ખબર હતી. તમે કહો કે સાહેબ મને ખબર હતી. તો આ શું છે? સીમિત પ્રક્રિયક શું છે? તો સીમિત પ્રક્રિયક માટે હું તમને એવું કહું કે જો હવે સમજી લો કે હું 6 ગ્રામ હાઇડ્રોજન લઉં છું, 6 ગ્રામ હાઇડ્રોજન લઉં છું અને હું 32 ગ્રામ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરું છું, તો મને કેટલા ગ્રામ પાણી મળશે? H2O કેટલા ગ્રામ મળશે? ધ્યાન આપજો. 6 ગ્રામ છે હાઇડ્રોજન, 32 ગ્રામ ઓક્સિજન છે, તો 6 અને 32 ગ્રામ ભેગા થઈને પાણી કેટલા ગ્રામ મળશે? તો તમે આંખ મીચીને કહી કહો કે સાહેબ આવા તો ક્વેશ્ચન પૂછાતા છે. કઈ આ ક્વેશ્ચન પૂછાય ખબર છે? 32 જો કેટલા થાય? 38.
ફટ દઈને જવાબ આપણે લખી મારી કે કેટલા ગ્રામ આપણને મળશે પાણી, તો કે સિમ્પલ જવાબ છે કે 38 ગ્રામ H2O મળશે. તો તમારો જવાબ ખોટો પડશે. કેમ? કેમ વિચારીએ કેમ ખોટો પડશે. જોઈએ કે 6 ગ્રામ H2 માંથી 6 ગ્રામ H2 માંથી શું થશે, તો કે 6 ગ્રામ H2 માંથી અને 32 ગ્રામ O2 માંથી કે 6 ગ્રામ H2 માંથી 4 ગ્રામ હાઇડ્રોજન જે છે, આ 4 ગ્રામ હાઇડ્રોજન 32 ગ્રામ ઓક્સિજનને સંપૂર્ણપણે વાપરી નાખે છે. ભેગા છે ઉપરની રિએક્શન, 4 ગ્રામ 32 ગ્રામ ને વાપરી નાખે છે. તો કે 4 ગ્રામ હાઇડ્રોજન મળીને 32 ગ્રામ ઓક્સિજન વાપરી નાખશે અને આપણને 36 ગ્રામ પાણી પ્રાપ્ત થશે. તો એનો મતલબ એમ કે આ જે 2 ગ્રામ વધ્યું, આ 2 ગ્રામ હાઇડ્રોજન એમના એમ પડ્યું રહેશે. કેમ કેમ પડ્યું રહેશે? કારણ કે આ તો વપરાઈ ગયું છે, એટલે આ તો તમારું પૂરું થઈ ગયું છે. અને આ તો પૂરું થઈ ગયું તો ઓક્સિજન તો છે જ નહીં, તો હાઇડ્રોજન એકલું તો કઈ સહી જવાનું નથી. તો વાત એ રાખો કે પ્રક્રિયા જે આખી થઈ અને જે તમને નિપજ મળી, આ નિપજ ફક્ત ને ફક્ત કોના ઉપર આધાર રાખે છે ભાઈ? ઓક્સિજનના વજન પર. આના વજન ઉપર આપણે કોઈ ફેરફાર થતો નથી. એટલે આપણો જે સીમિત પ્રક્રિયક છે, આ સીમિત પ્રક્રિયક એક અગત્યતા ધરાવે છે. સમજાઈ ગઈ સીમિત પ્રક્રિયક કોણ થયું? તો કે અહીંયા 4 ગ્રામ હાઇડ્રોજન થઈ અને 32 ગ્રામ ઓક્સિજનને વાપરી નાખે છે. એનો મતલબ કે ઓક્સિજન પતી જશે. ક્યારે પતી જશે? કે 4 ગ્રામ હાઇડ્રોજન એ 32 ગ્રામ ઓક્સિજનને પૂરો કરી નાખશે અને તમને પ્રોડક્ટમાં 36 ગ્રામ પાણી મળી જશે. અને વધ્યો જે 2 ગ્રામ એ કશું જ નહીં કરે ભાઈ, એમને બીકરની અંદર પડો રહેશે. કેમ? કારણ કે એ હાઇડ્રોજનને સંયોજવા માટે ઓક્સિજન છે જ નહીં. ઓક્સિજન ઓલરેડી પતી ગયો છે અને ઓક્સિજન પતી ગયો છે માટે આપણને અહીંયા પાણી નહીં મળે. એનો મતલબ કે 36 ગ્રામ H2O જો હું લખું અહીંયા અને વત્તા મારી પાસે બીજું હશે એ 2 ગ્રામ હાઇડ્રોજન, અને આ 2 ગ્રામ હાઇડ્રોજન જેને કહી શકું કે આ વધારાનો છે ભાઈ, કોઈ કામનો નથી. એટલે આખી જે પ્રક્રિયા જે છે, આખી પ્રક્રિયામાં મહત્વનો ભાગ કોણ ભજવે છે? તો કે સીમિત પ્રક્રિયા. ચલો હું તમને સમજવા માટે લખવા માટે લખી છું. 32 ગ્રામ H2 6 ગ્રામ H2 વત્તા 32 ગ્રામ O2 એ આપે છે આપણને 36 ગ્રામ પાણી. ખબર પડી ગઈ કેમ 38 નથી મળતું? કેમ 38 નથી મળતું? કારણ કે જે ઓક્સિજન જે છે, આપણો ઓક્સિજન એ કેવો છે ભાઈ? તો કે આપણે એને કહી શકીએ આ છે તમારો સીમિત પ્રક્રિયા. સીમિત કે જે પ્રક્રિયા દરમિયાન વપરાઈ જાય છે. અને જે નિપજનો આધાર છે, આ નિપજ કેટલા ગ્રામ મળશે, આ નિપજ આપણને ખબર પડશે સીમિત પ્રક્રિયક પરથી. ચલો બીજો ક્વેશ્ચન કે જો હું 4 ગ્રામ H2O લઉં છું અને હું 38 ગ્રામ O2 લઉં છું, તો મને પ્રોડક્ટ કેટલા ગ્રામ H2O પ્રાપ્ત થશે? ભાઈ આનો જવાબ આપજો તમે. આનો જવાબ આપજો. આનો જવાબ આપજો. આનો જવાબ શું આવશે વિચારો. કે 4 ગ્રામ હાઇડ્રોજન 38 ગ્રામ ઓક્સિજન અને મને કેટલા ગ્રામ પાણી મળશે? જો 4 ગ્રામ હાઇડ્રોજન જે છે, આ 4 ગ્રામ હાઇડ્રોજન અને 38 ગ્રામ ઓક્સિજન, એનો મતલબ કે જે સિમ્પલ રિએક્શન છે કે 4 ગ્રામ એ 32 ગ્રામ સાથે પ્રક્રિયા કરીને 36 ગ્રામ પાણી આપે છે. એનો મતલબ કે પેલી પ્રોડક્ટ તો સેમ છે, પણ આ બંનેમાં સીમિત પ્રક્રિયક કયો? તો સીમિત પ્રક્રિયક થશે તમારો હાઇડ્રોજન. કેમ? એવું કહી શકો કે 38 માંથી જે 32 ગ્રામ જે છે, 32 ગ્રામ ઓક્સિજન આ 4 ગ્રામને સંપૂર્ણપણે વાપરી નાખશે. ડન. પછી તો આપણો હાઇડ્રોજન જે છે, આ હાઇડ્રોજન ફિનિશ થઈ જશે અને તમારી પાસે આ 32 ગ્રામ ઓક્સિજન વપરાઈ જશે. પછી વધારાનો વધ્યો એ કયો વધ્યો? તો કે ભાઈ તમારો 6 ગ્રામ શું વધશે? તો કે 6 ગ્રામ આપણી પાસે વધશે O2. અને 6 ગ્રામ O2 છે પ્રક્રિયામાં કોઈ પણ જાતનો ભાગ ભજવતો નથી, પડ્યો રહેશે એમને એમ. કેમ? કારણ કે તમારો જે હાઇડ્રોજન હતો જે 4 ગ્રામ, આ 4 ગ્રામ હાઇડ્રોજન સંપૂર્ણપણે વપરાઈ ગયો છે અને 4 ગ્રામ હાઇડ્રોજન વપરાઈ ગયો
માટે આ જે 4 ગ્રામ હાઇડ્રોજન જે છે આ 4 ગ્રામ હાઇડ્રોજનને આપણે કયો પ્રક્રિયક કહેશું તો કે સીમિત પ્રક્રિયક. ખબર પડી ગઈ સીમિત પ્રક્રિયક શું છે કે જે પણ પ્રક્રિયક જે છે એની સીમિત માત્રામાં જે વહેલો પતી જાય છે અને આ વહેલો પતી જાય છે એના આધારે જ તમારો જે નિપજ જે છે તો નિપજ આપણને અહીંયા સેમ ટુ સેમ કેટલી મળતી હશે તો 36 ગ્રામ. તો કે જે પ્રક્રિયક પર નિપજનો આધાર રહેલો છે એને આપણે સીમિત પ્રક્રિયક કહીએ છીએ, અથવા તો જે પહેલા પતી જાય છે પહેલા વપરાઈ જાય છે એ પ્રક્રિયકને સીમિત પ્રક્રિયક કહીએ છીએ અને એના આધારે આપણને નિપજનું વજન પ્રાપ્ત થાય છે. તો આ છે તમારો સીમિત પ્રક્રિયક. ડન. ચલો તમને ક્વેશ્ચન એવો પૂછાય, બહુ મસ્ત ક્વેશ્ચન છે, આઈપીએમટી માં પૂછાયેલો ક્વેશ્ચન છે, આ નોટ કરી લેજો. સમજણ ના પડી હોય તો એક વખત શીખવાડી દઉં છું કે હાઇડ્રોજન ઓક્સિજન પ્રક્રિયા કરીને પાણી બનાવે છે. 4 ગ્રામ હાઇડ્રોજન 32 ગ્રામ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી 36 ગ્રામ પાણી આપે છે. 32 ને 4 36. તમને એવું કોઈ વખત કહે કે 6 ગ્રામ હાઇડ્રોજન 32 ગ્રામ O2 સાથે પ્રક્રિયા કરીને કેટલા ગ્રામ પાણી આપશે? તમે ડાયરેક્ટ 32 અને 6 સરવાળો કરીને 38 લખી દો, પણ એ તમારી વસ્તુ ખોટી પડશે, કારણ કે અહીંયા જે છે આ 32 ગ્રામ ઓક્સિજન સીમિત પ્રક્રિયા છે. તમે કહી શકો કે 4 ગ્રામ હાઇડ્રોજન સાથે આ બધું વપરાઈ જશે એટલે અહીંયા કશું હશે જ નહીં, એટલે તમારો 2 ગ્રામ H2 વધારાનો હશે. બરાબર? અને આ બીજું જે 6 ગ્રામ O2 છે આ પણ કેવો હશે ભાઈ તો કે વધારાનો. ડન. અહીંયા પણ સેમ ટુ સેમ એવું છે. તમને એવું કે 4 ગ્રામ હાઇડ્રોજન કેટલા આપ્યા 4 ગ્રામ, પણ અહીંયા 38 ગ્રામ તમને આપી દીધો તો 38 ગ્રામ માંથી 32 ગ્રામ જ વપરાશે. કેમ? કારણ કે 32 ગ્રામમાં 4 ગ્રામ નખાઈ જશે, તો આ તો છે જ નહીં, તો એકલો ઓક્સિજન વધ્યો કેટલા ગ્રામ 6 ગ્રામ, તો વધારે 6 ગ્રામ, બાકી તમારી પ્રોડક્ટ બની ગઈ. તો કે સીમિત પ્રક્રિયક પર તમારો આધાર રાખે છે. ચલો એક ક્વેશ્ચન ઉપરથી સારી રીતે સમજીએ ડિટેલની અંદર. તમને એવું પૂછે છે તમને એવું પૂછે છે કે 4 ગ્રામ સોરી 8 ગ્રામ CH4 8 ગ્રામ CH4 અને એક ક્વેશ્ચન છે તમારી પાસે કે 8 ગ્રામ CH4 અને 4.48 લીટર અને 8 ગ્રામ CH4 અને 4.48 લીટર O2 ભેગા થઈને ક્વેશ્ચન એવું પૂછે છે કે તમને કેટલા મોલ કાર્બન ડાયોક્સાઇડ આપશે? કેટલા મોલ કાર્બન ડાયોક્સાઇડ CO2 આપશે? આ ક્વેશ્ચન પૂછાઈ ગયો છે 4 માર્ક્સમાં. તો જોઈએ જવાબને આપણે 2 મિનિટમાં લખી નાખીએ. પહેલા તો રિએક્શન લખવી પડશે. કઈ રિએક્શન? જેમાં CH4 આવતો હોય, O2 આવતો હોય અને CO2 આવતો હોય, તો રિએક્શન આપણને ખબર છે કઈ છે કે CH4 વત્તા O2 it gives CO2 વત્તા H2O, અહીંયા 2O2 2H2O પતી ગઈ રિએક્શન. જોઈ લો એક વખત, કન્ફર્મ કરો. ડન. ઓકે. ચાલો તમને આપેલું શું છે ભાઈ તો કે મને આપેલું છે 8 ગ્રામ અને O2 આપેલું છે 4.48 લીટર. ઓકે. તો હવે પહેલા આપણે શોધવું પડશે સીમિત પ્રક્રિયક. સીમિત પ્રક્રિયક કે જે પહેલા કયો વપરાય છે ભાઈ એ શોધવું પડશે. તો એ આના ઉપરથી ખબર નહીં પડે, આપણને ખબર પડશે મોલ પરથી. ડન. ચલો CH4 ના મોલ ગણીએ તો કે મોલ બરાબર આપણને ખબર છે શું થાય તો કે વજન ભાગ્યા અણુભાર. ડન. ચલો વજન આપણને કેટલું આપેલું છે 8 ગ્રામ ભાગ્યા અણુભાર, કાર્બન નો 12 હાઇડ્રોજન નો 1 એટલે 1 ચોગુ 4, 12 ને 4 16, 8 ભાગ્યા 16 એટલે તમે કહી શકો કેટલા આવે તો કે 0.5 મોલ. તો એનો મતલબ કે આપણી પાસે 0.5 મોલ CH4 રહેલો છે. ડન. ચલો અહીંયા લીટરમાં આપ ચાલુ આ ખોટું કર્યું, લીટરમાં 4 માર્ક્સ છે 4 માર્ક્સ. ઓકે ડન. ચલો તો કે આપણને સૂત્ર મળતું હતું n બરાબર P/2
22/4 ડન. તો મેં તમને કીધું હતું કે 1 મોલ બરાબર 22.4 લીટર, સેમ ટુ સેમ. તો કે n બરાબર v ભાગ્યા 22.4. v એટલે કદ આપણને આપેલું છે 4.48. તો મોલ મળી જાય. તો કે આના ઉપરથી મોલ મળી જાય. n બરાબર હું લઈ શકું 4.48 ભાગ્યા 22.4 ડન, લીટર. ડન. તો આનો જવાબ આવે 0.2 મોલ. ડન, 0.2 મોલ. ઓકે, આ સૂત્ર આપણે આગળ મેળવેલું છે. મેં કીધું હતું કે n બરાબર v/22 × 4. ઓકે, પ્રશ્ન શું પૂછે તો પ્રશ્ન જુઓ. આ તો મેં તમને સરળતા કરી આપી ક્રિયા. તો આપણે શું જોવાનું ભાઈ કે સીમિત પ્રક્રિયા કરો. સીમિત પ્રક્રિયા કરો. અહીંયા 0.5 મોલ, અહીંયા 0.2 મોલ. એનો મતલબ કે આ બંનેમાંથી પહેલા કોણ વપરાશે? આ બંનેમાંથી પહેલા કયો વપરાશે ભાઈ? તો જેના મોલ ઓછા હશે પહેલા વપરાશે. એનો મતલબ કે આ થઈ ગયો આપણો સીમિત પ્રક્રિયા. આ સીમિત પ્રક્રિયા કે એનો મતલબ કે આના મુજબ આપણને નિપજ મળતી હશે. આના નિપજને કોઈ લેવા દેવા છે નહીં. ઓકે, તો આપણે જશું આના ઉપર. એનો મતલબ કે 0.2 મોલ ના આધારે આપણને નિપજ મળતી હશે. 0.2 મોલ O2 ના આધારે આપણને નિપજ મળતી હશે. હવે એવું કહે છે રિએક્શન જુઓ કે 2 મોલ પ્રક્રિયા આપણે 2 જે લગાયા હતા, તો કે 2 મોલ O2 થઈ અને મને 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ મળે છે. સિમ્પલ છે. ઓકે, કહી શકું કે 2 મોલ O2 મને 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ આપે. તો 0.2 મોલ O2 મને કેટલા CO2 આપે? તો સિમ્પલ છે, 0.2 ભાગ્યા 2 બરાબર જવાબ આપણો શું આવશે ભાઈ? તો જવાબ આપણો આવી જાય 4 માર્ક્સનો પ્રશ્ન છે. જવાબ આપણો આવી જાય 0.1 મોલ CO2 આપશે. ડન. 4 માર્ક્સ. 1 મિનિટ પર 4 માર્ક્સ. ફરીથી સમજી લો. તમને આવો ક્વેશ્ચન આપ્યો, પહેલું આપણે શોધવાના સીમિત પ્રક્રિયા કયો આપણો. ડન. ક્વેશ્ચન એવો તો 8 ગ્રામ CH4 અને 4.48 લીટર O2 ભેગા થઈને કેટલા ગ્રામ CO2 આપશે? 4 માર્કનો પ્રશ્ન છે. ડન. કેટલા મોલ CO2 આપશે? તો તમને આપ્યું હતું 8 ગ્રામ. રિએક્શન પેલ લખી નાખો, CH4 O2 gives CO2 H2. પછી એને ગોઠવી દો એટલે આ મળ્યું. તમને એવું તો 8 ગ્રામ આપ્યું છે આપણે રકમમાં, કદ આપ્યું છે આપણને રકમમાં. તો મોલ શોધી નાખો બંનેના. તો કે વજન ભાગ્યા અણુભાર, 8 ભાગ્યા 16 0.5 મોલ. n બરાબર v/22/4, 22 × 4 એટલે કે 4.48 ભાગ્યા 22.4, n બરાબર 0.2 મોલ. આ બંનેમાં સીમિત પ્રક્રિયા કયો થશે ભાઈ? પહેલા વપરાશે કોણ? તો કે આ તમારે કયો પ્રક્રિયા? તો કે સીમિત પ્રક્રિયા. તમને પ્રોડક્ટ શેના આધારે મળશે? સીમિત પ્રક્રિયા. જેટલા પ્રમાણમાં આ હશે એટલા પ્રમાણમાં આપણને આ મળતો હશે. એનો મતલબ કે જો આપણી પાસે આ 2 મોલ છે તો આપણને અહીંયા 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ પ્રાપ્ત થશે. ડન. તો આપણને જો અહીંયા 0.2 મોલા મળતું હોય, આપણને જો 0.2 મોલા મળતું હોય તો 0.2 મોલે 1 મોલ મળે. તો 0.2 કેટલું? તો કે 0.2 ભાગ્યા 2 બરાબર જવાબ આપણો આવી જાય 0.1 મોલ કાર્બન ડાયોક્સાઇડ. હવે તમને ચલો હું એક ક્વેશ્ચન કરું કે તમને અહીંયા મોલની જગ્યાએ એમ કીધું હોય આ મોલ કાઢી નાખે અને એવું કીધું હોય કેટલા વજનનો, તો કેટલા ગ્રામ. ચલો ક્વેશ્ચન ફેરવી નાખે, તમને એવું કે કેટલા ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ મળશે. બોલો, તમને ખબર છે એ સિમ્પલ. મોલ મળી ગયા. મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર. આપણે શું ગોતવાનું છે? વજન. તો વજનને કરતા બનાવો. તો વજન બરાબર મોલ ગુણ્યા અણુભાર. ઓકે, ચલો મોલ કેટલા મળ્યા? 0.1. અણુભાર કેટલો છે? 44. જોઈ લો, કાર્બન ડાયોક્સાઇડ નો 12 અને 16 32, 32 ને 12 44. તો 0.1 ગુણ્યા 44 તો જવાબ આપણે 4.4 ગ્રામ. ઓકે, ક્લિયર છે? ધન્યવાદ.